નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। ગઈકાલે આખા દેશની અંદર એસસી જાતિના લોકોએ આંદોલન કર્યું હતું। સાથે સાથે કેટલાક અધિકારીને પોલીસ દ્વારા લાઠી પણ ચાર્જ કરવામાં આવી હતી। નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। હું છું શૈલેષ બિલ, તમે જોઈ રહ્યા છો ઈકે ચેનલ। મિત્રો, હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે લગાતાર ગુજરાતની ને ભારત તમામ માહિતી આપણે જોઈ રહ્યા છે। મિત્રો, વાત કરવામાં આવે તો ગઈકાલે જે આદિવાસી વધારે એમ માનવામાં આવે તો આદિવાસી એસસીના જે લોકો છે એ ફૂલ હોબાળો મચાવ્યો હતો। તેમજ કેટલાક જિલ્લામાં એકદમ બજાર પણ બંધ રાખવામાં આવ્યો હતો અને કેટલાક જિલ્લામાં ખુલ્લો રાખવામાં આવ્યો હતો। પણ ખરેખર મિત્રો, વાત કરવામાં આવે તો નાનામાં નાના વેપારી પણ સમર્થન આપ્યું હતું। ડેડિયાપાડા, નર્મદા જિલ્લો, રાજકોટ, ભાવનગર તેમજ સુરત, પંચમહાલ, દાહોદ, ગોધરા આ તમામ જિલ્લા બંધ રહ્યા હતા। જેમ કે વાત કરવામાં આવે તો આ જિલ્લા છે ત્યાં આગળ સૌથી વધારે એસટીના લોકો રહેતા હોય છે। જી હા મિત્રો, વાત કરવામાં આવે તો 11 ઓક્ટોબર 2024ના રોજ ફરી એકવાર મોટું આંદોલન થવાની શક્યતા। કેમ કે વાત કરવામાં આવે તો 11 તારીખે ફૂલ મોટું આંદોલન ફરી સુપ્રીમ કોર્ટ દ્વારા ચુકાદો જે આપવામાં આવ્યો છે એ ફરી લેવામાં આવે, આ રીતના તમામ એસસીના જે કાસ્ટના લોકો છે એ માંગણી કરી રહ્યા છે। જી હા મિત્રો, ખરેખર મિત્રો આ સુનાવણી થવું જ જોઈએ, કેમ કે હાલ જોવા જઈએ તો જે એસસીના લોકો છે એ ગઈકાલે આખા દેશની અંદર ખૂબ જ એટલે ખૂબ જ બિહાર, ઝારખંડ જેવા રાજ્યોમાં ખૂબ જ આંદોલન થયું હતું અને સાથે સાથે લાઠીચાર્જ પણ થઈ હતી। જી હા મિત્રો, આને લઈને તમારે શું કહેવું છે એ અવશ્ય કોમેન્ટ બોક્સમાં જણાવવાનું બિલકુલ ભૂલતા નહીં, કેમ કે આપણે ગુજરાતની ને ભારતની તમામ માહિતી આ ચેનલ પર દેખાડતા હોય છે। મિત્રો, આજની વિડીયોની અંદર બસ આટલું જ। આપણે મળીશું તરત જ એક નવા સરસ મજાના વિડીયો સાથે। જય હિન્દ, જય ભારત।